એક ગામની માલિકો એક બાપ નાની એવી નોકરી કરતો હતો અને એ નોકરીમાં અહીંયા કઈક શેઠિયારે થોડીક માથાકૂટ થઈને આખો દી આનો દી ખરાબ ઉગેલો અને એ હાજે ટેન્શનમાં ઘરે આવ્યો. આ બેનું માટે ખાસ કહું છું કે ઘર ધણી ઘરે આવે ને એટલે એને શાંતિથી પેલા બે આવવા દેવો, પાણી આપવું, પાથરું આવ્યા ભેગું ગળે ન સોટવું. અમુક બૈરાની આદત જ એવી હોય. ઈ બાપ આમ ડેલીમાં ગયો ને તરત જ ઓલા બેને ગળે સોંટ્યા. ઈ કે ઓલા રીંગણા મગાવ્યા લાવ્યા કે ન લાવ્યા? હવે ઓલો અહીંયા ઘરે અહીંયા કારખાને ડખો થયેલો ને એટલે ટેન્શનમાં એ રીંગણા ભૂલાઈ ગયા. એટલે ઈ કે હા એ તે મગાવ્યા હતા પણ ઈ કે મારા એને આ કઈ વાત ન કરી કે મને ટેન્શન હતું મને આમ હતું, પણ ઈ કે ભૂલાઈ ગયા અને ઉધડો લીધો. તમારું તો આવું ને આવું, તમારે તો મગજ નથી ને તમે તો પાગલ જેવા છો ને તમને તો રોટલો ન દેવો જોઈએ ને તમને તો આમ ન કરવું જોઈએ. આ બિચારો હું તો માથું ખાલી અંદર ઘરમાં ગયો. ઈ રૂમમાં છોકરો બેઠો હતી. છોકરાએ ચર્ચા સાંભળી ને તો છોકરો મીડિયો ડકડકાવા, બાપા આવું નો હાલે, તમે તો ઘરના મેન છો, તમે ભૂલી જાવ એમ કેમ હાલે ને ફલાણું ઢોકળું. ઈ મીડિયો બોલવા અને આગળના રૂમમાં ગયો ને ત્યાં બાજુના એક રૂમમાં એની દીકરી બેઠી હતી. ફોનમાં કોકની હારે વાત કરતી હતી. ઈ ફોનમાં વાત કરતી હતી ને એ દીકરી વાત શું કરતી હતી કે બસ બધી શાંતિ છે પણ મને એક કે છોકરો જો મારા બાપ જેવો ન મળે ને તો સારું, બસ મને કોઈક છોકરો વ્યવસ્થિત મળી જાય ને. અને આ શબ્દો બાપુજા દીકરીના બાપે સાંભળ્યા ને બાકી ભાંગીને ભૂકો થઈ ગયો. હો બાપ અંદરથી તૂટી ગયો. અહીંયા માલિક અરે બાજો ને તોય નહોતો મોળો પડ્યો. બૈરાએ કીધું તોય ન મોળો પડ્યો. દીકરાએ કીધું તોય ન મોળો પડ્યો. પણ દીકરીના શબ્દો જ્યાં સાંભળ્યા ને કે મારા બાપ જેવો મને ધણી ન મળે ને તો સારું, મારા બાપ તો નકરા ભૂલકણા છે. આટલી વાત સાંભળીને બાપ ધ્રુજી ગયો. પોતાના રૂમમાં વયો ગયો. પાણી આપ્યું પણ બે ઘૂંટડા પીધીને પાણી ના પીધું. વિચાર કરવા મનાણો કે હું કોના હાટું મથું છું? આ રાત ને દી હું આ રડું છું કોના માટે? જો બૈરાને કિંમત નથી, દીકરાને નથી, દીકરીને નથી, તો હું આ ગધાડા ઘોડે કોના હાટું કરું છું? ઘોંભરે સીડ્યો. હો ભાઈ જમવાનું આપ્યું પણ બાપુ જમી ન હક્યો. થોડુંક જમી અને પોતાના પલંગમાં આડો પડ્યો. અડધીક રાત થઈને બાપુ નીંદર ન આવી. હો પડખા ફેરવા અને એને મનોમન નક્કી કરી લીધું કે હવે આ ઘરને મારી જરૂર નથી. બાપુ વિચાર કરજો, આ એક જીવનમાં ઉતારવા જેવી વાત છે. કોઈ કોઈને બાપુ જીવાડી નથી દેતો ને કોઈ કોઈને મારતું નથી. પણ સમજીને હાલજો, મારો કહેવાનો મિનિંગ ઈ છે. બાપુ અંદરથી બહારથી તૂટી ગયો. કે હવે આ ઘરને જરૂર નથી, મારા દીકરાને બાપની જરૂર નથી, મારા બૈરાને ધણીની જરૂર નથી. હવે મારે અહીંથી જગ્યા કરી દેવી જોઈએ, મારે અહીં રહેવાય નહીં. અડધીક રાતે ઉભો થઈ અને બાપુ ચિઠ્ઠી લખી. કે મારે વહેલું વયું જવાની જરૂર હતી પણ મને નહોતી ખબર. મને એવું હતું કે હું તમારા માટે મથું છું, પણ આજ મને ખબર પડી કે તમારે મારી જરૂર નથી. અને ખરેખર અત્યાર સુધી તમે મારી ખૂબ સેવા કરી, મને ટાઈમે રોટલા દીધા, મારા કપડાં ધોયા, મારા વાસણ સાફ કર્યા, પણ અત્યાર સુધીમાં દીકરાની, દીકરીની કે પત્નીની આગળ મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મને ગોતવાની કોશિશ ન કરતા. હવે હું આ દુનિયા આવડી મોટી પડી છે ને, અહીંયા કૂતરા ઘોડે હું મારું પેટ ગમે અહીંયા ભરીશ ને, જેથી પેટ નહીં ભરાય તેથી ફોડી નાખીશ, પણ હવે આનપા નહીં જોવું, મને ગોતતા નહીં. તમે વિચાર કરજો, પોતાનું ઘર, પોતાનું બૈરું, પોતાના સંતાનને છોડીને માળો વીખી માળો મૂકીને જાય ગયો છે, તેના હાથમાં હું થયો છે. કોઈનો માળો બાપુ વીખવા હાટું તેને મહેનત ન કરતા. શબ્દ હાર હે, શબ્દ પાર હે, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ એ ઔષધિ ને એક શબ્દ એ ઘાવ. એક શબ્દમાં બાપુ અડધી બીમારી વહી જાય અને એક શબ્દમાં બાપુ ધીંગાણું થઈ જાય. કોઈ ભડાકે દઈ દે. એક જ શબ્દ, બે શબ્દની તાકાત કેટલી? આ હું એક બોલું છું ને તમે બધા સાંભળો છો, આ શબ્દની તાકાત છે. મેં તમને પૈસા નથી આપ્યા. શબ્દની તાકાત હોય. એક શબ્દ બાપુ માણસને ઉભો કરી દે અને એક શબ્દ આ દુનિયામાં ભાંગીને ભૂકો કરી નાખે.
એ ચિઠ્ઠી લખીને એનો બાપ બાપુ રાતે નીકળી ગયો અને સવારે આડોળો જોયો એ કે છોકરાએ જોયું, એની દીકરીએ જોયું કે મારા બાપા નથી, ક્યાંય ગયા છે, આજુબાજુમાં જોયું, એના ઘરવાળા એના પત્નીએ જોયું અને એમાં દીકરીના હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચી કે મારા બાપા ચિઠ્ઠી લખીને ક્યાંક વિયાઈ ગયા. તો એની પત્ની કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કાઢ્યા છે, એમને હાથે ગયા છે ને, એમને જાવું હશે ને ગયા હશે, આપણે ક્યાં એમને કાઢ્યા છે. પણ આને ખબર હતી કે બેટા મારા 15 થી 20 દિન મહિનો થાય ને પછી જો આ બાપ નો સાંભળે તો દુનિયામાં બાપ કોણ કે. ઈ મહિનો થયો, દૂધ વાળો આવ્યો, એ કે પૈસા આપજો કાલ, નકર કાલથી દૂધ થશે બંધ. પેપર વાળો આવ્યો, એ કે પેપરના પૈસા કાલ આપજો ને પેપર થાય છે બંધ. ત્યાં દીકરીએ કીધું કે માં ગેસ નો બાટલો ફૂટી રહ્યો. દીકરાએ કીધું એ કે કાલ કે લાઈટ બિલ આવ્યું. મેડા ચારે બાજુથી વંટોળિયા ચડવા. અને પછી બાપુ એ પત્નીની આંખમાં જળજળી આવવા માંડ્યા કે આ તો આ બધું કેમ હાલતું હતી અત્યારે ખબર પડી. એ કે હવે હું કરશું બાપુ? આ એક જ શબ્દ તમારો આ માળો આવડો મોટો હોય ને બાપુ, એક જ શબ્દમાં વિખાઈ જાય અને એક જ શબ્દમાં બાપુ માળો ભેગો થઈ જાય. હું તો એમ કહું, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આઘાર્યો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં દીકરીઓને મારે ખાસ કહેવું કે તમે ધારો છો ને એટલી બધી દુનિયા હારી નથી. માપે માપે હાલજો, ફેશનનું બાપુ માપ રાખજો. કારણ કે આ તો હું બોલું છું, બાકી તો મોબાઈલના માધ્યમથી બધાને ખબર છે કેવા કેવા પ્રસંગો બને. પણ એક પગલું બાપુ જેથી ખોટું ભરશો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિ છો, હું તો આજે કહું તમે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે તમે પોતે જો દી ઉઠાડો તો તમને કોણ બચાવે? અમને કોણ બચાવે? માં તો માં છે બાપુ, મોઢે આ માંથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. કવિઓને લખવું પડે. એટલે મારે પ્રસંગ માનો કેવો છે. પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે કે માં કેવી હોય. માં એકાક્ષરી મંત્ર છે. માં બોલો ને એટલે મોઢું પોળું થઈ જાય, ભરાઈ જાય, અને બાપ બોલો ને મોઢું બંધ થઈ જાય. માના બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં 10 સભ્ય હોય ને, તમે રાતના 2 વાગ્યા આવો ને બધા ખાઈને હુઈ ગયા હોય, એક જ સભ્ય એવું હોય કે હજી મારે દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય, એને ખાધું હોય છે કે નહીં ખાધું હોય. એક જનેતા એક જ ભૂખી બેઠી હોય. ઈ માં ભજન હોય ને ત્યાં વાત પડી હોય, એમનામ ભજન ન હોય. કાંઈ પણ વસ્તુ બની હોય ને પછી એમાંથી ભજન બને. અને કવિઓની કલ્પના તમને મને એક આમ શણગારીને વાણી આપે. જેસલ જાડેજો મધદરિયામાં પહોંચી ગયો ને પછી આપણે વાણીમાં કહે છે ને, પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. એટલે પછી જાડેજો કે ગાયો મારીને મોરલા મારે. એટલી વારમાં જાડેજો ગાવા ન શીખી ગયો હોય. એ તો બધી કલ્પના આવ્યું છે. આ વાતો થઈ છે, ગોરાલે કીધું હોય છે પાપ હવે ભૈયા જાવ, હમણાં પૈસા આવે પછી આવજો. વાતો થઈ છે જેસલને તોરલ ને કે ભાઈ તમે પાપ કર્યું હોય આ દરિયામાં નાખી દો, કોઈ કર્યું હોય યાદ કરો. એટલે એને વાતો કરી છે કે ભાઈ મેં ગાયો મારીને જાનો લૂંટીને આમ કર્યું ને આમ કર્યું ને એવું બધું કીધું હોય છે, પણ ગાતા નો આવડી ગયું. એ તો કવિઓએ આ બાબુ શણગારીને આપી છે આપણને. વાણી છે ને આમ શણગારીને હારી લાગે એટલા માટે. પણ વાણી જ્યાં બની છે ને અહીંયા વાતો છે, એમ નામ કોઈ દી વાણી થાય નહીં. આ વાણી હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના આવ્યા એમ કે આવે ક્યાં બાપુ વાસદેવ બાપુ. એટલે ઈ રામદેવજી બાપાને હરભુજી માસીન દીકરા ભાઈ થાય. આ હરભુજીએ વાણી કરેલી છે. જ્યારે રામદેવજી બાપા સોધામ વિયા ગયા પછી એમને ખબર પડી ને કે રામદેવજી વિયા ગયા ની માનતા નથી. કીધો વચનનો પાકો માણા હતો, મને મળ્યા સિવાય જાય જ નહીં, મને મળવાનું કીધું છે. અને પછી કોકે કીધું પણ અમે ન્યા જ હતા. ઈ કે વાત ખોટી, મને મળ્યા વગર જાય નહીં.
અને ત્યાંથી ઘોડે ચડીને બાપુ રણુજા મળવા માટે આવે અને રણુજાના સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપા બેઠા છે, એના ઘોડા ચરે છે, ત્યાં હરભુજીયા વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમના વાણી બનતી હોત તો અત્યારે આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો, હાલે નો હાલે. આ તો મહાપુરુષોએ પોતાના અનુભવ કરી અને તમારી મારી વચ્ચે બાપુ આ વાણી રૂપે આપ્યું છે. કહેવાનો મારો અર્થ આ ઋષિમુનિઓની ધરતી છે, આ સંતોની ભૂમિ છે. આપણે સતાધાર શામજી બાપા, જીવરાજ બાપા, થાનમાં મેપા બાપા, પીપળીથી મારા મોહન બાપુ પધારે છે. એકવાર બાપુ જોરદાર તાળીઓ તારા ગડગડાટથી વધાવી લ્યો. બોલ શ્રી પીપળીના પીરની સદગુરુ મહારાજની સવારામ સાહેબની બળદેવદાસ મહારાજ કી વસુદેવ મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ હર. પધારો 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 પધારો. અને પછી ખબર પડી ને કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા માટે જ આવ્યા હતા ભાઈ, કે આ તો ગયા ગયા હતા. અને પછી ચોથા આંસુ રેડ્યા ઉપર. અરે મારા બાપ, હવે અમારે મળવું હોય તો શું કરવું પડે? બાપુ રામદેવજી બાપાના શું આપણે વાત કરી. હું તો આજે એમ કહું કે હવારે નાળિયેર માનો, બપોરે બાપુ જો તમારું કામ ન થાય તો આ નેજા વાતને ઓળખે કોણ? એવા સમર્થ અને સિદ્ધ પુરુષ બાપુ એ હતા ને પરચા આપ્યા એવું નથી, અત્યારે ચાલુ છે પરચા. ખરેખર બાપુ રામદેવજી બાપાને હું મારી વાત કરું તો મને માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાએ, બોલો તમને જે લાગતું હોય. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આય સુધી અમને પોગાડી દીધા બાપુ. આ નેજા વાળાનો પ્રતાપ છે. બાકી આ પહેરેલા હગા નહોતા થતા, અમારા હતા ને એ અમારી આગા ભાગતા. અને આ ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી જ બાપુ ભજન હુજે, ત્યાં સુધી હુજે નહીં. પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બાપુ હરિહર ની આકલવું પડે. 100 જણા હોય ને 1000 હોય બાપુ. વાડ વગીરનું ખેતર, આ બધું શું છે? આપણે કંકોત્રી લખીને બોલાયો હોય ને તોય વંટોળિયા સડે. અહીં કોઈ દી કોઈ ન કીધું કે અમને રોટલો ન મળ્યો. ગમે એટલા વાગે જ્યાં હોય ને ગમે એટલા જ્યાં હોય. કેવું ભજન છે! હજી આપણને ભગજમાં બેહતું જ નથી. તોય હજી પાછા એમ કે સાધુ તો આમ કરે છે ને સાધુ તો આમ કરે છે. તમે ચાલુ કરી દો ને, અહીંયા જ્યાં લાયસન્સ લેવા જવાનું કરી દો, કરો, ખબર પડે. પાણી તો પાવ, માગણ આવે તો ડેલી વાડી કરે. આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, જ્યાં જાય. એમ નથી રામ. એ તો જેના કાળજા સિંહ ના હોય ને, અને જેનો મારા ના થાય, જેનો શેડો અડેલો હોય ને, એ કરી કે રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય. ભજનાનંદી પુરુષો છે, એ તમને મને કઈક જાણ કરે કે કાંઈક આપો, ગાયોને આપો, માણાને આપો, કૂતરાને આપો, કોકને આપો. નકર હાથો હાથ દવાખાને દેવા જવું છો. અહીંયા દેવું છે પણ આ નથી દેવું. અરે શું મહાપુરુષો ને આ તમે વિચાર કરો. આ બધા જે મહાપુરુષો થઈ ગયા એમની પેઢીઓ તો હશે જ તે ને. અત્યારે અત્યારે પીપળીના બાપુ આવ્યા, આ સવારામ બાપાની પેઢી જ છે ને. તો આપણે સવારામ બાપાને યાદ કરી, દાસી જીવનને યાદ કરી, મીરાબાઈને યાદ કરી, ગંગા સતીને યાદ કરી. એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવે છે? તમે એના ગાણા ગાઈ હું કામ ગાવું પડે? પણ જિંદગી એવી જીવા છે ને, એવો બાપુ કેડો પાડ્યો છે ને, એટલે એને યાદ કરવા પડે છે. આજ તો બાપુ બધું છે, તેથી કાંઈ નહોતું. તેથી બાપુ તમે જુઓ ને,
શું આપણે મહાપુરુષોની વાત કરી તેદી રોટલા વગરના નથી જવા દીધા અત્યારની શું આપણે વાત કરી રહ્યા